તુલા રાશિના લોકો, તમારે જેલમાં જવું પડશે. સત્ય સાંભળ્યા પછી તમને વીજળીનો ઝટકો લાગશે. નમસ્તે મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે? સત્ય સાંભળ્યા પછી તમને 440 વોલ્ટનો ઝટકો લાગશે. હા મિત્રો, જો આજની આગાહી ખોટી પડશે તો હું 50 લાખનો દંડ ચૂકવીશ. મારી એકમાત્ર શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જોશો. વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, સૌપ્રથમ કૃપા કરીને વિડિયો પર એક સુંદર વાક્ય લખો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી, જય શનિદેવ કહો. તમને બધાને જય માતા રાણી અને ભગવાન શનિદેવના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. પરંતુ જ્યારે તે પરીક્ષા લે છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલ હોય છે અને ભૂતકાળમાં તમે પણ પરીક્ષાના તે જ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ હવે તે પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે પરિણામનો સમય તમારી સામે છે. હવે તમને તેનું પરિણામ મળવાનું છે કારણ કે ન્યાયના સ્વામી ભગવાન શનિદેવે પોતે નિર્ણય લઈ લીધો છે. આ 3 દિવસમાં તમારી સાથે એક મોટી ઘટના બનશે જે તમારા આખા જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, વર્ષની શરૂઆત પહેલાં મેં કહ્યું હતું કે શરૂઆતનો સમય થોડો મુશ્કેલ હશે. પરંતુ ધીમે ધીમે તમારા જીવનમાં સુખદ અને સુંદર ફેરફારો આવશે અને હવે પણ એવું જ થઈ રહ્યું છે. મિત્રો, આગામી 3 દિવસ દરમિયાન તમારા જીવનમાં એવો પરિવર્તન આવવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, જે વસ્તુ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય, તે તમને હવે મળવાની છે. ઘણી વખત આપણે ભગવાન પાસેથી સાયકલ જેવી નાની વસ્તુ માંગીએ છીએ પરંતુ ભગવાન આપણને એટલું આશીર્વાદ આપે છે કે આપણને કામ મળે છે. એટલે કે ભગવાન હંમેશા આપણને ઘણું વધારે આપે છે અને હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે. જો તમે ભગવાન પાસે 10 રૂપિયા માંગ્યા હોત તો હવે ભગવાન તમને 1000 રૂપિયા આપવાના છે. પરંતુ મિત્રો, તમારે 3 બાબતો પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે. પહેલી વાત એ છે કે એક એવી વ્યક્તિ જે તમારી આસપાસ હોય છે અને ખૂબ જ ચાલાક અને કપટી હોય છે. આ વ્યક્તિ તક મળતા જ તમને નુકસાન પહોંચાડવામાં અચકાશે નહીં. તમારે તેનાથી સાવધ રહેવું જોઈએ. હું આ વિષયને પછીથી વિગતવાર સમજાવીશ. બીજું, તમારી લાગણીઓને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ છો. ઘણી વખત તમે તમારી પોતાની લાગણીઓમાં ડૂબી જાઓ છો અને પોતાને નુકસાન પહોંચાડો છો. તમે વિચાર્યા વિના કોઈ પર વિશ્વાસ કરો છો અને પછી તે લોકો તમને દગો આપે છે. ત્રીજી વાત પર તમારે ખાસ ધ્યાન આપવાની છે કે તમે તમારા રોજિંદા જીવનમાં ઘણી બધી બાબતો કરો છો. ખાવું, પાણી પીવું, કામ કરવું, લોકોને મળવું. પરંતુ એક ખાસ વાત એવી છે જે તમારે આગામી 3 દિવસમાં કોઈ પણ કિંમતે ન કરવી જોઈએ. જો તમે ભૂલથી પણ તે કામ કરો છો તો તમારું જીવન નર્ક જેવું બની શકે છે. તો મિત્રો, અમને વિગતવાર જણાવો કે શું કરવું, શું ન કરવું અને તમારા જીવનમાં કયા સારા સમાચાર આવવાના છે. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કૃપા કરીને શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ એ જ વિડિયો છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાનો છે. આવા ફેરફારો જે સામાન્ય રીતે દરેકને મળતા નથી. તમે નસીબદાર છો કે ભગવાને તમારી વાત સાંભળી છે, ભલે મોડું થયું હોય. ઘણા લોકો એવા છે જેમની ભગવાન સાંભળતા પણ નથી. પણ તેમણે તમારી વાત સાંભળી છે. તો હું આગળ શું
લાઇક કરો કારણ કે આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી ફક્ત તમારા માટે જ તૈયાર કરવામાં આવી છે જેથી તમારું ભવિષ્ય સારું બની શકે. આવનારા મુશ્કેલ સમયને ટાળવા માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો વિડિયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તમારા પર રહે. ઉપરાંત જય શનિદેવ લખો કારણ કે આ સમયે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર દેખાય છે. જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યા કે ચિંતા હોય તો તમે કોમેન્ટમાં ખચકાટ વિના લખી શકો છો. હું તમારી સમસ્યાનું નિરાકરણ સંપૂર્ણપણે મફતમાં કરીશ. હું તમારી પાસેથી એક પૈસો પણ નહીં લઉં. જો મિત્રો, તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે માનસિક રીતે ખૂબ જ સંવેદનશીલ છો. તમે ખૂબ જ ઝડપથી બધા પર વિશ્વાસ કરો છો. લોકો તમારો ફાયદો ઉઠાવે છે અને તમને ખ્યાલ પણ નથી આવતો. તમે ખૂબ જ ભાવનાત્મક સ્વભાવના છો. તેથી હવે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. કેવી રીતે બનવું? હું તમને હવે આ કહેવા જઈ રહ્યો છું. તો સંપૂર્ણ ધ્યાનથી સાંભળો. કારણ કે ગયા વર્ષે તમે જોયું હતું કે બધાએ ફક્ત તમારો ઉપયોગ કર્યો હતો. હવે આવું ન થવું જોઈએ. જો કોઈ તમને ફરીથી હેતરશે તો તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. તો યાદ રાખવાની પહેલી વાત એ છે કે ભૂતકાળની ચિંતા કરવાનું બંધ કરો. જે બન્યું તે થઈ ગયું. જો કોઈએ તમને છેતર્યા હોય, તમારા પૈસા પડાવી લીધા હોય, તો તેને ભૂલી જાઓ. ભૂતકાળમાં પાછા ફરવાનો પ્રયાસ ન કરો. નહીંતર તમે આગળ વધી શકશો નહીં. દરરોજ ભગવાનને યાદ કરો, આરતી કરો, તેમના નામનો જાપ કરો. અને હા, કોઈની પાસેથી વધારે પડતી અપેક્ષાઓ ન રાખો. ન તો કોઈ વ્યક્તિ પાસેથી, ન તો કોઈ વસ્તુ પાસેથી. જ્યારે અપેક્ષાઓ તૂટી જાય છે, ત્યારે તે ફક્ત પીડા આપે છે. તેથી અપેક્ષાઓ વિના જીવન જીવવાનું શીખો. અને જો તમે પહેલી વાર કોઈ કામમાં નિષ્ફળ જાઓ છો, તો ગભરાશો નહીં. ભૂલો થાય છે. આનો અર્થ એ નથી કે તમે તમારી જાતને શાપ આપો. જ્યારે પણ તમે ભૂલ કરો છો, ત્યારે તેને પાઠ બનાવો અને પસ્તાવાનું કારણ નહીં. અને મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત, જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય છે, ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે. પરંતુ જ્યારે તે જ તળાવ સુકાઈ જાય છે, ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. એટલે કે દરેકનો સમય આવે છે. ફક્ત ધીરજ રાખો અને તમારા વારાની રાહ જુઓ. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હવે સૌથી મહત્વની વાત જે બહાર આવી રહી છે તે એ છે કે આવનારા 3 દિવસમાં એક નવી વ્યક્તિ તમારા જીવનમાં જોડાવવા જઈ રહી છે. તે કોઈ અજાણી વ્યક્તિ હોઈ શકે છે અથવા કોઈ પરિચિત વ્યક્તિ હોઈ શકે છે જેની સાથે તમારો પહેલા કોઈ ખાસ સંબંધ ન રહ્યો હોય. અચાનક તમારા બંને વચ્ચેનો સંબંધ ગાઢ બનશે અને તે વ્યક્તિ તમારા જીવનમાં અસંખ્ય ખુશીઓ લાવશે. હા મિત્રો, શક્ય છે કે આ વ્યક્તિ વિજાતીય હોય. જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે અને જો તમે સ્ત્રી છો તો તે પુરુષ હોઈ શકે છે. અને તે વ્યક્તિ તમારા જીવનમાં આવતાની સાથે જ તમને લાગશે કે તે વ્યક્તિ છે જેની તમે લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા. તમને તેનામાં તે બધું દેખાશે જેની તમને જરૂર હતી. તે તમારી સંભાળ રાખશે, તમારી કદર કરશે. તે વ્યક્તિ તમને એવું અનુભવ કરાવશે કે જાણે તે તમારી ખૂબ કાળજી રાખે છે, જાણે તે તમને ખરેખર પ્રેમ કરે છે. તેના આગમન સાથે તમારા જીવનમાં ઘણા શુભ સંકેતો દેખાવા લાગશે. પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિઓ બદલાવા લાગશે. ધીમે ધીમે તે જ વ્યક્તિ તમને બોજ લાગવા લાગશે. તે તમારા વિશ્વાસ સાથે રમી શકે છે અને તમને હેતર પણ શકે છે. તેથી જ પહેલાથી જ સાવધ રહેવું જરૂરી છે.
કોઈ નવી વ્યક્તિ, તો કોઈ એવી વ્યક્તિની મદદ લો જેના પર તમે વિશ્વાસ કરો છો. બહારના લોકોની મદદ ન લો. પરિવારમાં નાની નાની તકરાર થઈ શકે છે. નાની નાની વાત પર વિવાદ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ બાબતોમાં ફસાઈને તમારા ધ્યેયથી ભટકવું ન જોઈએ. આ બાબતોને અવગણવી વધુ સારું રહેશે. તમે પરિવાર માટે કેટલીક ભેટો લાવી શકો છો. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીને ખુશ કરવાની યોજના બનાવો, કારણ કે જો કોઈ તમારા માટે આખા વર્ષ દરમિયાન ભાગ્યશાળી બનવાનું છે તો તે તમારા જીવનસાથી છે. તમારા જીવનસાથીને ખુશ રાખવાની જવાબદારી તમારી છે. જો તમારી પત્ની છે તો તેને ક્યાંક બહાર લઈ જાઓ. સુંદર સાડી ભેટ આપો અથવા તેને હોટલમાં ભોજન માટે બહાર લઈ જાઓ. સ્ત્રીઓને મોટી વસ્તુઓની જરૂર નથી. તેઓ નાની નાની હરકતોથી ખુશ થઈ જાય છે. જો તમે સ્ત્રી છો અને તમારો પતિ છે તો તમે તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો છો. જો તમે તેની મનપસંદ વાનગી તૈયાર કરો છો તો તે ખૂબ ખુશ થશે. આ નાની વસ્તુઓ તમારા જીવનસાથીને ખુશ કરશે. તેનું ખુશ રહેવાથી તમારા પર દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ રહેશે. તમે ધાર્મિક યાત્રા વિશે પણ વિચારી શકો છો અને શક્ય છે કે તમે આ વર્ષે તીર્થયાત્રા પર જાઓ. તમારા સ્વભાવમાં પણ નવીનતા આવશે. તમે પહેલા કરતાં વધુ બુદ્ધિશાળી હશો. તમે લોકો સાથે ખુલ્લેઆમ જોડાઈ શકશો. પહેલા તમે લોકોને ચોક્કસ રીતે મળતા હતા. હવે એક નવું વર્તન ઉભરી આવશે. તમારા શબ્દોમાં ઊંડાણ આવશે. તમારી વાતચીત પહેલા કરતાં વધુ સારી થશે. તમારી શૈલીમાં ફેરફાર થશે. કેટલાક વધારાના પ્રયત્નો પણ કરવા પડી શકે છે. પરંતુ આ પ્રયત્નો વ્યર્થ નહીં જાય. તમને આ પ્રયત્નોના સકારાત્મક પરિણામો ચોક્કસપણે મળશે. હા, તમે થોડો થાક અનુભવી શકો છો અને તેના કારણે તમે ક્યારેક ચીડિયા પણ થઈ શકો છો. તમને કોઈ અન્ય બાબત માટે તમારા પરિવારના સભ્યો, જીવનસાથી અથવા બાળકો પર ગુસ્સો કાઢવાનું મન થઈ શકે છે. પરંતુ આ ન કરો. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો તમે તમારા પ્રિયજનો પર ખોટી રીતે ગુસ્સો કાઢો છો તો તે જ શનિ જે હાલમાં તમને ટેકો આપી રહ્યો છે તે તમારા પર ભારે પડી શકે છે. જો તમને થાક લાગે છે તો તમે થોડો આરામ કરી શકો છો. હું તમને બધાને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે તમારા સ્વાસ્થ્યનું જેટલું સારું ધ્યાન રાખશો, તમારી ખાવાની આદતોમાં જેટલા સંયમ રાખશો, આ આખું વર્ષ તમારા માટે એટલું જ ખુશ રહેશે. મારો વિશ્વાસ કરો, હું વારંવાર નહીં કહું. પરંતુ વિડિયોના અંતે હું તમને એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. તેથી આ વિડિયો અધૂરી રાખવાની ભૂલ ન કરો. હું તમને ફરીથી યાદ અપાવી રહ્યો છું. આ સમયે કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી ઉધાર ન લો. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર બને. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે બીજાઓને પ્રભાવિત કરવા અથવા કોઈની સામે દેખાડો કરવા માટે ઉધાર પર કંઈ પણ ખરીદશો નહીં. જો તમારે લગ્નમાં હાજરી આપવી હોય અને તમે ઉધાર પર કપડાં કે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે બિલકુલ ન કરો. પરિસ્થિતિ જેવી છે તેવી જીવો. ઉધાર લઈને પોતાના માટે દંભી જીવન ન જીવો. જો કોઈના લગ્ન કરવાના હોય તો તે થશે, પણ તમે દેવાના બોજ નીચે દટાઈ જશો. તેથી આ વર્ષે ઉધાર લેવાનું અને આપવાનું બંને ટાળો. નહીંતર આખું વર્ષ ફક્ત ઉધાર ચૂકવવામાં જ ખર્ચ થશે. અને સાચું કહું તો ન તો તમે આખી લોન ચૂકવી શકશો અને ન તો કોઈ તમારા પૈસા પાછા આપી શકશે. આગામી 3 દિવસમાં તમારી કિંમતી વસ્તુઓ કોઈને ન આપો. પછી ભલે તે ઘરેણાં હોય, વાહન હોય, ટુ વ્હીલર હોય કે કાર હોય, કોઈને પણ ન આપો. વ્યક્તિ ગમે તેટલી નજીક હોય,
તેને સ્પષ્ટપણે ના પાડો, કારણ કે તેનાથી કંઈક અપ્રિય ઘટના બની શકે છે. તમારે તો કોઈ એવી વ્યક્તિની મદદ લો જેના પર તમે વિશ્વાસ કરો છો. બહારના લોકોની મદદ ન લો. પરિવારમાં નાની નાની તકરાર થઈ શકે છે. નાની નાની વાત પર વિવાદ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ બાબતોમાં ફસાઈને તમારા ધ્યેયથી ભટકવું ન જોઈએ. આ બાબતોને અવગણવી વધુ સારું રહેશે. તમે પરિવાર માટે કેટલીક ભેટો લાવી શકો છો. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીને ખુશ કરવાની યોજના બનાવો, કારણ કે જો કોઈ તમારા માટે આખા વર્ષ દરમિયાન ભાગ્યશાળી બનવાનું છે તો તે તમારા જીવનસાથી છે. તમારા જીવનસાથીને ખુશ રાખવાની જવાબદારી તમારી છે. જો તમારી પત્ની છે તો તેને ક્યાંક બહાર લઈ જાઓ. સુંદર સાડી ભેટ આપો અથવા તેને હોટલમાં ભોજન માટે બહાર લઈ જાઓ. સ્ત્રીઓને મોટી વસ્તુઓની જરૂર નથી. તેઓ નાની નાની હરકતોથી ખુશ થઈ જાય છે. જો તમે સ્ત્રી છો અને તમારો પતિ છે તો તમે તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો છો. જો તમે તેની મનપસંદ વાનગી તૈયાર કરો છો તો તે ખૂબ ખુશ થશે. આ નાની વસ્તુઓ તમારા જીવનસાથીને ખુશ કરશે. તેનું ખુશ રહેવાથી તમારા પર દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ રહેશે. તમે ધાર્મિક યાત્રા વિશે પણ વિચારી શકો છો અને શક્ય છે કે તમે આ વર્ષે તીર્થયાત્રા પર જાઓ. તમારા સ્વભાવમાં પણ નવીનતા આવશે. તમે પહેલા કરતાં વધુ બુદ્ધિશાળી હશો. તમે લોકો સાથે ખુલ્લેઆમ જોડાઈ શકશો. પહેલા તમે લોકોને ચોક્કસ રીતે મળતા હતા. હવે એક નવું વર્તન ઉભરી આવશે. તમારા શબ્દોમાં ઊંડાણ આવશે. તમારી વાતચીત પહેલા કરતાં વધુ સારી થશે. તમારી શૈલીમાં ફેરફાર થશે. કેટલાક વધારાના પ્રયત્નો પણ કરવા પડી શકે છે. પરંતુ આ પ્રયત્નો વ્યર્થ નહીં જાય. તમને આ પ્રયત્નોના સકારાત્મક પરિણામો ચોક્કસપણે મળશે. હા, તમે થોડો થાક અનુભવી શકો છો અને તેના કારણે તમે ક્યારેક ચીડિયા પણ થઈ શકો છો. તમને કોઈ અન્ય બાબત માટે તમારા પરિવારના સભ્યો, જીવનસાથી અથવા બાળકો પર ગુસ્સો કાઢવાનું મન થઈ શકે છે. પરંતુ આ ન કરો. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો તમે તમારા પ્રિયજનો પર ખોટી રીતે ગુસ્સો કાઢો છો તો તે જ શનિ જે હાલમાં તમને ટેકો આપી રહ્યો છે તે તમારા પર ભારે પડી શકે છે. જો તમને થાક લાગે છે તો તમે થોડો આરામ કરી શકો છો. હું તમને બધાને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે તમારા સ્વાસ્થ્યનું જેટલું સારું ધ્યાન રાખશો, તમારી ખાવાની આદતોમાં જેટલા સંયમ રાખશો, આ આખું વર્ષ તમારા માટે એટલું જ ખુશ રહેશે. મારો વિશ્વાસ કરો, હું વારંવાર નહીં કહું. પરંતુ વિડિયોના અંતે હું તમને એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. તેથી આ વિડિયો અધૂરી રાખવાની ભૂલ ન કરો. હું તમને ફરીથી યાદ અપાવી રહ્યો છું. આ સમયે કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી ઉધાર ન લો. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર બને. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે બીજાઓને પ્રભાવિત કરવા અથવા કોઈની સામે દેખાડો કરવા માટે ઉધાર પર કંઈ પણ ખરીદશો નહીં. જો તમારે લગ્નમાં હાજરી આપવી હોય અને તમે ઉધાર પર કપડાં કે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે બિલકુલ ન કરો. પરિસ્થિતિ જેવી છે તેવી જીવો. ઉધાર લઈને પોતાના માટે દંભી જીવન ન જીવો. જો કોઈના લગ્ન કરવાના હોય તો તે થશે, પણ તમે દેવાના બોજ નીચે દટાઈ જશો. તેથી આ વર્ષે ઉધાર લેવાનું અને આપવાનું બંને ટાળો. નહીંતર આખું વર્ષ ફક્ત ઉધાર ચૂકવવામાં જ ખર્ચ થશે. અને સાચું કહું તો ન તો તમે આખી લોન ચૂકવી શકશો અને ન તો કોઈ તમારા પૈસા પાછા આપી શકશે. આગામી 3 દિવસમાં તમારી કિંમતી વસ્તુઓ કોઈને ન આપો. પછી ભલે તે ઘરેણાં હોય, વાહન હોય, ટુ વ્હીલર હોય કે કાર હોય, કોઈને પણ ન આપો.
વ્યક્તિ ગમે તેટલી નજીક હોય તેને સ્પષ્ટપણે ના પાડો, કારણ કે તેનાથી કંઈક અપ્રિય ઘટના બની શકે છે. તમારે વિક્ષેપો શરૂ થાય છે, સમસ્યાઓ પણ શરૂ થાય છે, અને આ વિચલનના ઘણા રસ્તા હોઈ શકે છે. એક એ છે કે તમે તમારી કિંમતી વસ્તુઓ કોઈને આપો છો અને પછી તે વ્યક્તિ તમને કાનૂની મુશ્કેલીમાં મૂકે છે. ધારો કે તમે તમારી મોટરસાયકલ કોઈ પાડોશીને આપો છો અને તે કોઈને ટક્કર મારે છે, તો વાહન તમારું છે. જવાબદારી તમારી રહેશે અને પોલીસ પણ તમને ધરપકડ કરવા આવશે. નુકસાન તમારું થશે. મુશ્કેલી પણ તમારા પર આવશે. તેથી જ હું કહું છું કે ભટકવાના 100 રસ્તા છે, પરંતુ તે બધા પર જોખમો છે. તમારે તે રસ્તાઓથી દૂર રહેવું પડશે. સીધા ચાલો અને નકામા આકર્ષણોથી દૂર રહો. મારા શબ્દો હંમેશા યાદ રાખો. હું જાણું છું કે તમને લોકોને ઓળખવાની સમજ નથી. તમારી આસપાસ ઘણા લોકો છે જે તમારો ઉપયોગ કરે છે. તેઓ તમને છેતરે છે, પણ તમે તેમને ઓળખી શકતા નથી. ઘણીવાર લોકો મને પૂછે છે, ગુરુજી, મને કોઈ એવી રીત જણાવો જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિની કસોટી કરી શકીએ. તો તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે કોઈના ઈરાદા જાણવા માંગતા હો તો તેને થોડા પૈસા ઉછીના આપો. તેના ઈરાદા તમને તરત જ પ્રગટ થશે. જો તમારે કોઈના ગુણો ચકાસવા હોય તો તેની સાથે ભોજન કરો. તેના વર્તનથી તમે બધું સમજી શકશો. જો તમારે કોઈના વિચાર જાણવા હોય તો તેના પર વિશ્વાસ કરો. ધીમે ધીમે તેની માનસિકતા તમારી સામે આવશે. જો તમારે કોઈનો વાસ્તવિક સ્વભાવ જાણવો હોય તો તેને થોડી સ્વતંત્રતા આપો. ધારો કે તમારી પત્ની છે અને તમે તેના સ્વભાવને સમજવા માંગતા હો તો તેને થોડી સ્વતંત્રતા આપો. તે કેવી રીતે વર્તે છે તે તમને સ્પષ્ટ થઈ જશે. તમારા દુશ્મનો હવે ચૂપ થઈ જશે, કારણ કે હવે તમારા જીવનમાં આટલા મોટા સારા સમાચાર આવવાના છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને હું તમને ખાતરી આપી શકું છું. આવો ચમત્કાર પહેલા ક્યારે થયો નથી. દીકરા, અમે જાણીએ છીએ કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ હવે ફક્ત 3 મહત્વપૂર્ણ સાવચેતીઓનું પાલન કરવાની છે. તે સાવચેતીઓ શું છે? હું આજના વિડીયોમાં આ માહિતી આપવા જઈ રહ્યો છું. આ ઘટનાઓ એવી હશે કે તમે તેમને સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ ધ્યાનમાં રાખો, આ બાબતો બીજા કોઈ સાથે શેર કરશો નહીં. આગામી 24 કલાકમાં જે કંઈ થવાનું છે તેનું સત્ય તમને હચમચાવી નાખશે. આ 24 કલાકમાં તમને એકસાથે 5 મોટા સમાચાર મળવાના છે અને તે એટલા મોટા હશે કે તમે ખુશીથી નાચવા લાગશો. પરંતુ જો તમે મારી 3 વાતોને અવગણશો તો શક્ય છે કે તમારી બધી મહેનત વ્યર્થ જશે. યાદ રાખો, ઘણી વખત આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જે આપણા જીવન પર ઊંડો ડાઘ છોડી દે છે. અને મિત્રો, તમે પણ કેટલીક ભૂલો કરી છે જેના વિશે હું આજે વિગતવાર વાત કરીશ. આ સાથે હું તમને એ પણ કહીશ કે તમારે હવે શું સાવચેતી રાખવી જોઈએ. પરંતુ જો તમને અત્યાર સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો કોઈ વાંધો નથી. હજુ પણ સમય છે. તેને લાઈક કરો. આ સમયે તમારી કુંડળીમાં ઘણા અદ્ભુત યોગો બની રહ્યા છે. તમારા માટે નફા અને સમૃદ્ધિના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હું તમને આજે આ બધી બાબતો વિગતવાર જણાવીશ, કારણ કે હવે તે સમય આવી ગયો છે જ્યારે આ દુનિયાની બધી ખુશીઓ તમારા પગ પર આવવાની છે. અત્યાર સુધી તું જેટલા પણ દુઃખ સહન કર્યા છે, જેટલા પણ આંસુ વહાવ્યા છે, હવે એ બધાનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે.
હવે તને જેટલી પીડા સહન કરી છે તેટલી જ ખુશી મળવાની છે. દીકરા, અમે સમજીએ છીએ કે અત્યાર સુધી તારા જીવનમાં દુઃખની કોઈ કમી નથી થઈ. તું ઘણીવાર એકલો પડ્યો છે. તું પોતે જ તારા આંસુ લુહ્યો છે. કોઈ સમજી શક્યું નહીં. કોઈએ તમારું દુઃખ અનુભવ્યું નહીં. તમે તમારા રૂમમાં એકલા બેસીને ઘણીવાર રડ્યા છો. હવે જેમ હું જોઈ શકું છું, આવનારા 24 કલાક તમારા જીવનમાં પરિવર્તન લાવવાના છે. આ પરિવર્તન એટલા ઊંડા હશે કે તમારા જીવનમાં પરિવર્તન આવશે. છેલ્લા 3 વર્ષથી તમારા જીવનમાં સતત મુશ્કેલીઓનું કારણ શું છે? આજે તમે આ જાણવાના છો. તો આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે જુઓ જેથી તમે સમજી શકો કે તમારું ભાગ્ય તમારી વારંવાર પરીક્ષા કેમ લઈ રહ્યું છે અને તમને એ પણ ખબર પડશે કે ભવિષ્યમાં તમારે કયો રસ્તો અપનાવવો જોઈએ. કયો રસ્તો તમને ખુશી અને સફળતા તરફ દોરી જશે. છેલ્લા 3 વર્ષથી તમે તમારા જીવનમાં વારંવાર આવી 3 ભૂલો કરી છે જેણે તમારી ખુશીને ગળી ગઈ છે. આ 3 ભૂલો તમારા જીવનને નુકસાન પહોંચાડી રહી છે. પહેલી અને સૌથી મોટી ભૂલ જે તમે સતત કરી રહ્યા છો તે છે ઝડપથી લોકો પર વિશ્વાસ કરવો. તમારા શાસ્ત્રોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અજાણ્યાઓ પર વિશ્વાસ કરવો મોંઘો પડી શકે છે. અમે આ વાતો આપણા મનથી નથી કહી રહ્યા, પરંતુ અમે તમારા ગ્રહોની ગતિમાં આ બધા સંકેતો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તેથી જ અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે આગામી 24 કલાકમાં કોઈ મોટી ભૂલ ન કરો. દીકરા, કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કર જે તારા જીવનમાં દુઃખ અને તકલીફો લાવે છે. એવા કેટલાક લોકો છે જે તારી આસપાસ રહે છે અને તારી ખુશીનો નાશ કરવાનું કાવતરું ઘડે છે. આવા લોકો તારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને ક્યારે ઈચ્છશે નહીં કે તું જીવનમાં આગળ વધે કે પ્રગતિ કરે. તેથી, દીકરા, આવા લોકોથી સમયસર દૂર રહે. શક્ય તેટલી વહેલી તકે આવા લોકોથી પોતાને અલગ કરી લે અને આ સાથે બીજી એક મોટી સાવધાની પણ છે જે તારા ગ્રહોમાં સ્પષ્ટપણે દેખાય છે. તારે માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો પડશે. ખાસ કરીને મંગળવાર અને શનિવાર જેવા શુભ દિવસોમાં બિલકુલ નહીં. પણ તું વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરતો રહે છે. તું તારા જીવનમાં આ દિવસોમાં પણ માંસાહારી ખોરાક લે છે. અને આ જ કારણ છે કે તારા જીવનમાં વારંવાર અવરોધો અને દુઃખ આવતા રહે છે. જે કોઈ પણ વ્યક્તિ સતત આવી ભૂલો કરે છે તેને ક્યારે સુખ અને શાંતિ મળતી નથી. દીકરા, તારે હવે આ ભૂલ સંપૂર્ણપણે છોડી દેવી પડશે. છેલ્લા 3 વર્ષથી તું જે પ્રકારનો સંઘર્ષ કરી રહ્યો છે તે આ એક ભૂલની સજા છે. ઘણા લોકોએ અમને એમ પણ પૂછ્યું છે કે આટલી મહેનત કરવા છતાં આપણે કેમ સફળ થઈ શકતા નથી. આનું સૌથી મોટું કારણ છે તું વારંવાર ખોટા લોકો પર વિશ્વાસ કરે છે. તમે તેમને તમારી નજીક આવવા દો છો અને તે જ લોકો તમને છેતરીને ચાલ્યા જાય છે. આ ઉપરાંત હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું. એક વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. તે ઘણા વર્ષોથી તમારા સુખનો દુશ્મન રહ્યો છે. તે વ્યક્તિ તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યો છે. તે તમારા માર્ગમાં કાંટા પાથરી રહ્યો છે. અને દીકરા, આવનારા 24 કલાકમાં બનનારી ખાસ ઘટના તમારા આખા જીવનની દિશા બદલી નાખશે. હા મિત્રો, આ સંપૂર્ણ સત્ય છે જે સાંભળીને તમે ખૂબ જ ખુશ થશો. હું વિશ્વાસ સાથે કહું છું કે આવા અદ્ભુત સમાચાર ફક્ત ખૂબ જ ભાગ્યશાળી લોકોને જ મળે છે. તો દીકરા, આ સમયને બગાડો નહીં. પ્રાચીન સમયમાં જ્યારે સતયુગમાં મોટા યુદ્ધો થતા હતા ત્યારે લોકો કેટલાક ખાસ ઉપાયો કરતા હતા. જેની મદદથી તેઓ તેમના જીવનની બધી ખુશીઓ તરત જ મેળવી લેતા હતા.
તેઓ ભગવાનને ખુશ કરવા માટે ખાસ પ્રયાસો કરતા હતા જેથી તેમનું જીવન એક જ વારમાં બદલાઈ જાય અને હવે તમારા જીવનમાં પણ એ જ યોગ બનવાનો છે. હવે પ્રશ્ન એ છે કે તે ઉપાય શું છે? તો આજના વિડીયોમાં હું તમને એ જ